જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક વધારો નોંધતા મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। જ્યાં પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈને મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર, આરોગ્ય અધિકારી સહિત અધિકારીઓની ટીમે વિસ્તારની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં તંત્ર દ્વારા પાણીની લાઈનોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ડીડી છંટકાવ સહિત સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે। સૌ જાણીએ છીએ મુજબ 1 ફેબ્રુઆરીએ આપણા દેશના વિત્તમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 2026-27નું બજેટ લોકસભામાં આપણી સમક્ષ એટલે કે સમગ્ર રાષ્ટ્ર સમક્ષ એમના દ્વારા મૂકવામાં આવ્યું। મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકસિત ભારત ની પરિકલ્પના લઈ અને સમગ્ર રાષ્ટ્ર મજબૂતીથી આગળ વધી રહ્યું છે, એને જ ક્યાંક વધુ સાર્થકતા દેવા, મજબૂતી દેવા અને એની માટે એક મજબૂત ગ્રાઉન્ડ ઊભું કરવાની દિશામાં આ આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જે બજેટમાં કોઈ પણ વધારાનું ભારણ કોઈ પણ એવા સેક્ટર ઉપર મૂકવામાં નથી આવ્યું। આપણે સૌ જાણીએ છીએ છે ત્યારે આ આખું બજેટ છે, કારણ કે દરેક વર્ગ, દરેક સેક્ટર આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે। એમાં દેશના યુવાન